વિકાસ કે વિનાશ? પાદરામાં ગટર કામની બેદરકારીથી રસ્તાઓ ખાડામાં ફેરવાયા, પ્રજા હેરાન. પાદરા શહેરમાં ચાલી રહેલો વિકાસ હવે પ્રજાના માથે બોજ બનતો જઈ રહ્યો છે. ભૂગર્ભ ગટર લાઇનના કામમાં બેદરકાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો ગંભીર હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. ગટર લાઇનનું કામ પૂર્ણ કર્યા બાદ માટી પુરાણ યોગ્ય રીતે ન કરાતા જાહેર માર્ગોની હાલત દયનીય બની ગઈ છે. તાજેતરમાં પાણી ભરાયેલ રસ્તા પર એક ટ્રેક્ટર ફસાઈ જતા સમગ્ર વિકાસની હકીકત સામે આવી ગઈ હતી. આ દ્રશ્યો પાદરા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર બંનેની કામગીરી ઉપર ગંભીર પ્રશ્નચિહ્નો ઊભા કરી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટર લાઇનનું કામ અધૂરું તેમજ અયોગ્ય રીતે કરાતા ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર ખાડા અને ભૂવા પડી ગયા છે. પરિણામે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ પદયાત્રીઓના જીવને ખુલ્લું જોખમ ઊભું થયું છે. ચોંકાવનારી વાત છે કે કામ ચાલી રહ્યું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક સુરક્ષા બોર્ડ, ચેતવણી સૂચક બોર્ડ કે બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. શંકર પાર્ક સોસાયટીને લઈને રાધાકૃષ્ણ સોસાયટી સુધી અંદાજે 20 જેટલા રહેણાંક સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા 4 મહિનાથી નરક સમાન સ્થિતિ ભોગવી રહ્યા છે. સોસાયટીઓની બહાર જાહેર માર્ગો ખાડા, કાદવ અને પાણીથી ભરાઈ જતા બાળકો, વૃદ્ધો તેમજ વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર બિલ ભરાવવા માટે કામ કરવામાં આવ્યું છે, જ્યારે ગુણવત્તા અને સલામતીને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. પાદરાના નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે ગટર લાઇનનું કામ ગુણવત્તાપૂર્ણ કરવામાં આવે, જોખમી માર્ગો તુરંત મરામત કરાય અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. નહીંતર વિકાસના નામે ચાલી રહેલી આ બેદરકારી કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે.